બે ત્રણ દિવસોથી હે ને આમ વાદળે બંધાય છે, આ ગાજવી જે થાય છે, પણ મારું બેટું એ કે ઝાપટું નહીં પડતું. લો આમાંથી એક ગોળી લઈ લેજો એટલે સારું થઈ જશે. અને જોજો પાછા બે ના લઈ લેતા, નહીતર ઘોડા પૂરા આવશે. અરે વાહ, તું ક્યારની ક્રિકેટ જોવા માંડી? ક્રિકેટ તો હું નાની હતી ને તાની મારી ફેવરેટ રમત છે. અચ્છા એવું? તો બોલ તારો ફેવરેટ પ્લેયર કોણ છે? ના તમે કહો પહેલા. મારો ફેવરેટ પ્લેયર છે કોહલી. તમારા કોહલી કરતા તો મારો વિરાટ મસ્ત રમે. હા બોલ. આપણી બાજુમાં નવી દુકાન ખુલી છે, હા તેરે શું શું રાખે? બાકી નહીં રાખતા, બાકી બીજું બધુંય રાખે. હું શું વિચારું કે આ ધનતેરસ છે ને આપણે ઘરમાં હોનાની પૂજા કરશું. તમને ખબર હે હોનાની પૂજા કરવી હોય ને તો પહેલા ઘરમાં હોનું હોવું જોઈએ. હોનાની પૂજા કરવી પહેલા લાવો પછી કહેજો. હેલો સસુરજી. હા બોલો જમાઈરાજ. એટલે ભોંડો તમે તો એવું કહેતા હતા કે મારી છોડીને બધું રાંધતા આવડે છે, તો હવે લગન પછી રાંધતી ચમ નહીં? હા તે જમાઈરાજ આપણે એવી વાત થઈ હતી કે મારી છોડીને બધું રાંધતા આવડે છે, તમારે ત્યાં રાંધશે કે નહીં એવી નહીં. દિવાળીની શોપિંગ કરવા જવાનું છે. પણ ચા જવાનું હોય ત્યાં કીધું મને, હું ત્રણ દાડે તને પૂછપૂછ કરું છું. ડિમાન્ડમાં જવાનું છે. શાનું ડિમાન્ડ? આપણે મહેસાણાની ડિમાન્ડ. અલી ગાંડી ને ડીમાર્ટ કહેવાય. ડીમાર્ટ ને મન તો એવું વંચાણું ડિમાન્ડ એટલે ડિમાન્ડ જ કોણ તાણું. હા તૈયાર થઈ જજો તો આ વખતે આવું કે તમને એક વાત કહું. હા બોલ. આ દુનિયા હે ને બહુ જ ખરાબ છે. હા તે તું ચા હારી હે તો દુનિયાની વાતો કરે તું. બીજાની વાત કરું તમે મને જ કહો ડાયરેક્ટ. તે પણ તું એ દુનિયામાં જ રહે. તો કશું કહેવાય નહીં. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે એવું કીધું કે બીજું બધું તો બરાબર છે, પણ મારો ડાયાબિટીસ બોર્ડર ઉપર જતો રહ્યો. હાય હાય ડાયાબિટીસ બોર્ડર ઉપર જતો રહ્યો તો તમારી રોકાય નહીં. તું રહેવા દે ને, મારા બાપ શુક્રવાર લોહી પીવે મારું. એટલે પણ હું રોકવાની વાત કરું તમને. તાણે એટલે બધે જતો રહ્યો હોય તો શું કરે તું? ફોન ચાલુ હું. ગાડી થઈ જાય શું? ફોન આવી રીતે ચલાવે? હાસ તો વળી ફોનમાં રિચાર્જ પૂરું થઈ ગયું હોય તો આવી રીતે જ ચલાવવો પડે ને. 10 દાડે હું તમને કહું કે મારામાં રિચાર્જ કરાવી દો તો કરાવતા નહીં, પછી આવી રીતે જ ચાલવું ને. કરાવી દઉં બાપા, કરાવી દઉં. હવે એવી ગાડીશ નહીં પીવી તો ફોન. શું કરો તમે? કઈ નહીં, તારી જે સારી વાતો હોય ને લખું. તો એને કોક દિવસ છે ને મારી ખરાબ વાતો થોડી લખો ને તો મને ખબર પડે કે હું જેટલી ખરાબ છું. તો લખીને જ રાખી છે, માગે એટલી જ રાહ જોઈ રહ્યો. વાંચ ને હવે. નહીં વાંચી. આટલું બધું કોઈ લખતું હોય? હોશિયારી મારે હે.